સુરત નવી સિવિલ હોસ્પિટલના રેડિયાળ તંત્ર હોય તેમ લાગી રહ્યું છે ત્યારે કાનના રોગો માટેના ઓડિયોલોજીસ્ટ વિભાગને તાળા મારી દેવાયા હોવાનું સામે આવ્યું છે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેડિયાળ કારભાર ચાલી રહ્યું છે। કાનના રોગો માટે ઓડિયોલોજીસ્ટ વિભાગને તાળા મારી દીધા છે। ઓડિયોલોજીસ્ટની કારણ વગર જ બદલી કરી દેવામાં આવી છે, જેને કારણે 30 થી 45 દર્દીઓ કાનની બહેરાશની તપાસ કરવા માટે ખાનગી ક્લિનિકમાં જવા મજબૂર થયા છે। એટલું જ નહીં પણ એક સામાન્ય ભૂલને કારણે કાયમી ઓડિયોલોજીસ્ટની બદલી થઈ જતાં વિભાગ બંધ કરી દેવાની નોબત આવી હોવાનું જાણવા મળ્યું છે। ખાનગી ક્લિનિકમાં ગરીબ શ્રમજીવી દર્દી લૂંટવા મજબૂર હોવાનું પણ સામે આવ્યું છે। સુરત સિવિલ હોસ્પિટલનો વહીવટ ખાડે ગયો હોય એ વાતને નકારી શકાય નહીં। સિવિલના ENT વિભાગનું ઓડિયોલોજી વિભાગ 2022થી બંધ છે અને વહીવટદારોની આળસથી હજી ખંખેરાયા નથી। રોજ 30-45 દર્દીઓ કાનની બહેરાશથી તપાસ કરાવવા માટે ખાનગી ક્લિનિક તરફ જવા મજબૂર બન્યા છે। નવી સિવિલ હોસ્પિટલ ખાતે ENT વિભાગ અને DEIC વિભાગમાં ઓડિયોલોજિસ્ટની પોસ્ટ છે, જે હમણાં ઘણા સમયથી ખાલી છે। તે બાબતે આપ સૌનો જે પ્રશ્ન છે એ અંગે હું જણાવવા માંગુ છું કે ENT વિભાગમાં જે ઓડિયોલોજિસ્ટ હતા એની સરકાર દ્વારા બીજે ટ્રાન્સફર કરી દેવામાં આવતા એ જગ્યા હાલ પૂરતી ખાલી છે અને DEICમાં પણ આ જગ્યા ખાલી છે। તે અંગે જરૂરી જે ઓર્ડર્સ છે એ માટે અમે જે ઇન્ટરવ્યૂ કરવાના છે, ઇન્ટરવ્યૂ માટે લગભગ 5 થી 6 વાર એડવર્ટાઇઝમેન્ટ થઈ ચૂકી છે અને જે કેન્ડિડેટ આવે છે એ કેન્ડિડેટના ઇન્ટરવ્યૂ કરી અને એમને જો લાયક હોય તો અપોઇન્ટમેન્ટ આપવાની પ્રક્રિયા ચાલુ જ છે। પરંતુ દુઃખદ બાબત એ છે કે આ પોસ્ટ ઉપર આવતા કેન્ડિડેટો પૈકી જે કેન્ડિડેટ લાયક ઠરે છે તેના સર્ટિફિકેટ અને તેના અનુભવને આધારે તેમાંથી ઘણા લોકોએ અહીંયા જોઈન કર્યું નથી। તો આ અંગે સમયસર સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી છે અને જો શક્ય હોય તો સરકારશ્રી દ્વારા પણ આ જગ્યા ઉપર કોઈની અપોઇન્ટમેન્ટ કરવામાં આવે તે બાબતે પણ અમે જાણ કરેલી છે। આ જગ્યા વહેલી તકે ભરાય એ માટે જરૂરી પગલાં લેવા માટે સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી દ્વારા જે પણ પગલાં છે એ લઈ રહ્યા છે, તજવીજ કરવામાં આવી રહી છે અને આશા રાખીએ કે નજીકના દિવસોમાં આ પોસ્ટ ભરાઈ જાય। આભાર। સિવિલમાં ટેસ્ટ ઓછામાં ઓછા કેટલાય કે 50 થી 100 રૂપિયામાં થઈ જતો હતો, ત્યાં આજે ખાનગી ક્લિનિકમાં એક ટેસ્ટના 500 થી 3500 ખર્ચ કરવા ગરીબ શ્રમજીવી દર્દીઓ મજબૂર બન્યા છે, જેની પાછળ જવાબદાર સરકારનું આરોગ્ય વિભાગ છે। કોન્ટ્રાક્ટ ઓડિયોલોજિસ્ટને યોગ્ય કારણ વગર બદલી કરી દેવાયા બાદ વિભાગ બંધ હાલતમાં જોવા મળે છે। નવા ઓડિયોલોજિસ્ટની ભરતી કરવાને બદલે વહીવટ વિભાગની દર્દીઓને હેરાન થવા છોડી દીધા છે હોય એમ કહી શકાય। ઓડિયો ટેસ્ટ વગર કાનની યોગ્ય સારવાર કરવી અશક્ય હોવાનું તબીબીઓ કહી રહ્યા છે, પણ એ વાત સિવિલના વહીવટદારોના કાને સંભળાતી નથી। ઓડિયોલોજિસ્ટનો પગાર સિવિલની રોગી કલ્યાણ સહિતની બીજી ગ્રાન્ટમાંથી ચૂકવવામાં આવતો હતો, જોકે બદલી થઈ ગયા બાદ એ પગાર પૈસા ક્યાં વપરાયા છે પણ એક તપાસનો વિષય છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।